પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગત કાર્યક્રમમાં જોઈ ગયા કે ઈશ્વર તેમના લોકોની વચ્ચે નિવાસ કરવા ઈચ્છતા હતા અને તેથી તેમણે મુલાકાત મંડપ અને તેની અંદરની પવિત્ર વસ્તુઓના નિર્માણ માટે વિગતવાર સૂચનાઓ આપી હતી. આપણે જોયું કે કરાર કોષ તો ઈશ્વરની હાજરી, તેમની પવિત્રતા અને ઇઝરાયેલ સાથે તેમના કરારના સંબંધનું પ્રતીક હતો. આજના કાર્યક્રમમાં આપણે નિર્ગમન 25:23-40 અભ્યાસમાં આગળ વધીશું અને રોટલીની મેજ તથા સોનાના દીવા વિશે શીખીશું. મુલાકાત મંડપની આ વસ્તુઓ પણ ઈસુ ખ્રિસ્ત તરફ નિર્દેશ કરે છે. તે જીવનની રોટલી છે અને આપણી આત્મિક ભૂખને સંતોષે છે, તેમજ તે જગતનો પ્રકાશ છે અને તેમના પર વિશ્વાસ કરનાર દરેકને તે માર્ગદર્શન અને જીવન આપે છે. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપને મળીને મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, આજે આપણે નિર્ગમનના 25મા અધ્યાયના અંત ભાગનો અભ્યાસ કરવાના છીએ. મુલાકાત મંડપના પવિત્ર સ્થાનમાં 3 મુખ્ય પવિત્ર વસ્તુઓ હતી. એક, સોનાનું દીપવૃક્ષ, બીજું રોટલીની મેજ અને ત્રીજું ધૂપની વેદી. મિત્રો, પવિત્ર સ્થાન એ આરાધનાનું સ્થાન હતું. સોનાનું દીપવૃક્ષ ખ્રિસ્તના વ્યક્તિત્વનું એક અતિ સુંદર અને સંપૂર્ણ પ્રતીક છે. દર્શનની રોટલીનું મેજ દર્શાવે છે કે ખ્રિસ્ત જ જીવનની રોટલી છે. ધૂપની વેદી પ્રાર્થનાનું પ્રતીક છે. તે આપણને યાદ અપાવે છે કે પ્રભુ ઈસુ આપણા મહાન મધ્યસ્થ છે. આપણે તેમના દ્વારા જ ઈશ્વર પિતા પાસે પ્રાર્થના કરીએ છીએ. દર્શનની રોટલીની મેજ પર 12 રોટલીઓ રાખવામાં આવતી હતી. આ રોટલીઓ કેવી રીતે ગોઠવવામાં આવતી હતી તે વિશે વિવિધ મંતવ્યો છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે દરેક રોટલી ઇઝરાયલના એક ગોત્રનું પ્રતિનિધિત્વ કરતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરે પોતાના બધા લોકોને સમાન સ્થાન અને સમાન કાળજી આપી હતી. તેમની દ્રષ્ટિમાં બધા ગોત્રો સમાન મહત્વ ધરાવતા હતા. મિત્રો, આવો નિર્ગમન 25 અને તેની 23મી કલમ વાંચીએ. વળી તું બાવળની મેજ બનાવ, તે 2 હાથ લાંબી, 1 હાથ પહોળી તથા 1.5 હાથ ઊંચી હોય. મિત્રો, રોટલીની મેજ 2 હાથ લાંબી અને 1 હાથ પહોળી હતી, એટલે તેની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી હતી. તેની ઊંચાઈ 1.5 હાથ હતી. મિત્રો, દર્શનની રોટલીના મેજની ઊંચાઈ કરાર કોષ જેટલી જ હતી. 24મી કલમ જણાવે છે, અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ ને તેને ફરતી સોનાની કિનારી બનાવ. મિત્રો, આ સોનાની કિનારી મેજની ફરતે બનાવવામાં આવેલી ઊંચી ધાર હતી, જેથી દર્શનની રોટલીઓ મેજ પરથી નીચે પડી ન જાય. 25 અને 26 કલમમાં લખ્યું છે, અને તેને ફરતે તું 4 આંગળની કોર બનાવ ને કોરની આસપાસ સોનાની કિનારી બનાવ, અને તેને માટે સોનાના 4 કડા બનાવીને તું તેમને તેના 4 પાયાના 4 ખૂણામાં જડ. વહાલાઓ, અહીં જણાવવામાં આવ્યું છે કે મેજના 4 ખૂણામાં કડા નાખવાના હતા, જેથી ઇઝરાયેલીઓ જ્યારે અરણ્યમાં મુસાફરી કરે ત્યારે આ મેજને સહેલાઈથી લઈ જઈ શકાય. યાજકો તેને પોતાના ખભા પર દાંડાથી ઉચકીને લઈ જતા હતા. 29 અને 30 કલમ જણાવે છે, અને તું તેની થાળીઓ તથા કળશીઓ તથા વાડકા તથા રેડવાને માટે પ્યાલા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાના બનાવ, અને તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખ. મિત્રો, દર્શનની રોટલી ખ્રિસ્તનું પ્રતીક છે, તેથી દર્શનની રોટલીની મેજ પણ ખ્રિસ્તનું જ પ્રતીક છે. તે તેમના વ્યક્તિત્વ અને કાર્યનું ચિત્ર રજૂ કરે છે. રોટલીની મેજ
આપણને ઘણી બાબતોની યાદ અપાવે છે. તે પોષણ, જોગવાઈ અને પુરવઠાનું પ્રતીક છે. તે ઉદ્ધારની મેજ પણ છે. મિત્રો, પ્રભુ ઈસુએ માથી 22:1-14 એક દ્રષ્ટાંત કહ્યું છે, જેમાં રાજાના પુત્રના લગ્ન સમારંભનો ઉલ્લેખ છે. જેમને પ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓ આવવાનો ઇનકાર કરે છે. તેથી રાજા તેમના અસ્વીકાર માટે તેમને યોગ્ય દંડ આપે છે. ત્યારબાદ તે રસ્તાઓ અને ગલીઓમાં રહેલા લોકોને પણ આમંત્રણ મોકલે છે. તેઓને ભોજનમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવે છે. એ જ રીતે આજે પણ સમગ્ર વિશ્વને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ આવે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતા ઉદ્ધારમાં ભાગ લે. મિત્રો, દર્શનની રોટલીની મેજ જોગવાઈનું પણ પ્રતીક છે. ઈશ્વર સર્જનહાર તરીકે મનુષ્ય અને પશુ પક્ષી માટે જરૂરી ખોરાકની જોગવાઈ કરે છે. મિત્ર, તમને ગમે કે ન ગમે, તમે દરરોજ ઈશ્વરની જ મેજ પરથી ભોજન મેળવો છો. છતાં થોડા લોકો જ આ સત્યને સ્વીકારે છે અને ઈશ્વરની પુષ્કળ કૃપા તથા જોગવાઈ માટે ઈશ્વરનો આભાર માને છે. ખરેખર આપણા માટે દરેક જરૂરિયાત પૂરી પાડનાર પરમેશ્વર જ છે. મિત્રો, આ મેજ પ્રભુ ભોજન તરફ પણ આપણું ધ્યાન દોરે છે, જેની સ્થાપના પ્રભુ ઈસુએ વધસ્તંભ પર પોતાના મૃત્યુ પહેલાં કરી હતી. આ વિશ્વાસીઓ માટેનું મેજ છે. દર્શનની રોટલીનું મેજ ખ્રિસ્તનું એક પૂર્વચિત્ર છે, જે દર્શાવે છે કે તેઓ વિશ્વાસીઓના આત્મિક જીવનના પોષણનો આધાર છે. આ મેજ 2 હાથ લાંબુ, 1 હાથ પહોળું અને 1.5 હાથ ઊંચું હતું. તે સિટ્ટીમ એટલે બાવળના લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું અને તેના પર શુદ્ધ સોનું મઢવામાં આવ્યું હતું. લગભગ અવિનાશી ગણાતું સિટ્ટીમનું લાકડું ખ્રિસ્તના માનવ સ્વભાવનું પ્રતીક છે. આ લાકડું પૃથ્વીમાંથી ઉત્પન્ન થતું હોવા છતાં સામાન્ય રીતે નાશ પામતું કે સડી જતું નહોતું. એ જ રીતે આપણા પ્રભુનું માનવીય શરીર પણ પૃથ્વીના તત્વોથી બનેલું હતું અને તેમનો જન્મ કુંવારીના ગર્ભમાંથી થયો હતો. બીજી તરફ સોનું તેમના દૈવત્વનું પ્રતીક છે. સોનું પૃથ્વી દ્વારા ઉત્પન્ન થતું નથી, પરંતુ તે પોતાની આગવી કિંમત ધરાવે છે. તેવી જ રીતે ખ્રિસ્ત પોતાના દૈવત્વમાં પૃથ્વીના નહોતા. તેઓ પરમેશ્વર હતા. તેઓ મહિમામાંથી આવ્યા હતા. આ મેજ પર 12 રોટલીઓ રાખવામાં આવતી હતી. પવિત્ર શાસ્ત્રમાં ઘણી વખત મેજ અને રોટલીઓને એક સાથે દર્શાવવામાં આવ્યા છે, જાણે તે એક જ વસ્તુ હોય. આજે પણ આપણે પ્રભુની મેજ એવી ભાષા વાપરીએ છીએ. આપણે મેજ ખાતા નથી, પરંતુ મેજનો સંબંધ તેના પરના ભોજન સાથે છે. દરેક સાબાતના દિવસે દર્શનની રોટલીઓ બદલી નાખવામાં આવતી હતી. જે રોટલીઓ મેજ પરથી ઉતારવામાં આવતી તે યાજકના કુટુંબ દ્વારા પવિત્ર સ્થાનમાં દ્રાક્ષારસ સાથે ખાવામાં આવતી હતી. દર્શનની રોટલીની મેજ ખ્રિસ્તનું પ્રતીક તો છે, પરંતુ તે માનાની જેમ ખ્રિસ્તનું પૂર્વચિત્ર રજૂ કરતું નથી. બંને ખ્રિસ્ત વિશે જ બોલે છે, પરંતુ બંનેનો ભાર અલગ બાબતો પર છે. વહાલા દર્શક મિત્રો, માનના ખ્રિસ્તને જીવન આપનાર તરીકે રજૂ કરે છે. યોહાન 6:32 જણાવે છે, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી, પણ આકાશમાંથી જે ખરી રોટલી આવે છે તે મારો બાપ તમને આપે છે. મિત્રો, ત્યારબાદ યોહાન 6:35 ઈસુએ કહ્યું, જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. મિત્રો, હવે દર્શનની રોટલી ખ્રિસ્તને જીવનનું પોષણ કરનાર તરીકે રજૂ કરે છે. અનંત જીવન ઈશ્વરની ભેટ છે અને તે સ્વર્ગમાંથી ઉતરેલા માનના દ્વારા દર્શાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ આ માનના સ્વીકારે છે તે અનંત જીવન પ્રાપ્ત કરે છે, પરંતુ આ અનંત જીવનને ટકાવી રાખવા, તેને વિકસાવવા અને તેને બળવાન બનાવવા માટે વિશેષ આત્મિક આહારની જરૂર પડે છે.
દર્શનની રોટલી એ જ વિશેષ આહારનું ચિત્ર રજૂ કરે છે. તે દર્શાવે છે કે જેમણે જીવનના માન્નામાં ભાગ લીધો છે તેમના માટે ખ્રિસ્ત જ આત્મિક પોષણ, શક્તિ અને વૃદ્ધિનો સ્ત્રોત છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સમજાવવા માટે બીજી એક ઉપમા પણ આપી હતી. દર્શનની રોટલી ઝીણા લોટમાંથી બનાવવામાં આવતી હતી. આ અનાજને દળીને ઝીણો લોટ બનાવવામાં આવતો હતો. તેમાં ખમીર નાખવામાં આવતું નહોતું. પછી તેમાંથી રોટલીઓ બનાવીને તેને શેકવામાં આવતી હતી. મિત્રો, લેવીયનું પુસ્તક 24મો અધ્યાય 5મી કલમ કહે છે, અને તું મેંદો લઈને એની 12 પોળીઓ કર. દર પોળી 2 એફાની હોય. પ્રભુ ઈસુએ યોહાન 12:24માં કહ્યું, હું તમને ખચિત ખચિત કહું છું, જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. ઈસુ ખ્રિસ્તે ભારે દુઃખ સહન કર્યું. પોતાની ગહન વેદનામાં તેમણે યોહાન 12:27માં કહ્યું, હવે મારો જીવ વ્યાકુળ થયો છે. હું શું કહું? હે બાપ, મને આ ઘડીથી બચાવ. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું. ત્યારબાદ યોહાન 12:31-32 જણાવે છે, હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ. તેનો અર્થ કે ઈસુ દુઃખ અને ન્યાયની અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાંથી સજીવન થઈને બહાર આવ્યા, કારણ કે તેમના દેહે સડો જોયો નહોતો. હવે તેઓ પુનરુત્થાનના જીવનમાં સદાકાળ જીવંત છે. આજે વિશ્વાસીઓ માટે તેઓ જ દર્શનની રોટલી છે, જેના દ્વારા તેઓ પોતાના અનંત જીવનનું પોષણ મેળવે છે, આત્મિક બળ પ્રાપ્ત કરે છે અને વિશ્વાસમાં વૃદ્ધિ પામે છે. દરેક વિશ્વાસીએ જીવંત ખ્રિસ્તનો આત્મિક આહાર લેવો જોઈએ. મિત્રો, આજે પરમેશ્વરના જમણા હાથે બેઠેલા અને રાજ્ય કરતા ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારીને તેમની સાથે સતત સંગત રાખવી જોઈએ. પ્રભુ ઈસુએ યોહાન 6:35માં કહ્યું, હું જીવનની રોટલી છું. એક પ્રાચીન કહેવત છે કે કોઈ પણ વસ્તુ જેનો આહાર લે છે તેનાથી જ તેનો વિકાસ થાય છે. એક આહાર વિષયક પુસ્તક એવું જણાવે છે કે તમે જે ખાઓ છો તેવા જ બની જાઓ છો. આજે મુશ્કેલી એ છે કે ઘણા ખ્રિસ્તીઓ ખ્રિસ્તનો આત્મિક ખોરાક લેતા નથી. જો તમારે આત્મિક રીતે વૃદ્ધિ પામવી હોય તો તમારે ખ્રિસ્તનો આહાર લેવો જ પડશે. 2 કોરિન્થી 5:16માં સંત પાઉલ કહે છે, માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી, અને જો કે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યો હતો તો પણ હવેથી તેને એમ ઓળખતા નથી. મિત્રો, આજે આપણે ખ્રિસ્તને તેમના પૃથ્વી પરના માનવીય જીવનના આધારે ઓળખતા નથી. આપણે તેમને આજે જેમ છે તેમ ઓળખવાના છે, પુનરુત્થાન પામેલા, જીવંત અને મહિમાવાન પ્રભુ તરીકે, જે પરમેશ્વરના જમણા હાથે બિરાજમાન છે. મિત્રો, આપણે જીવંત ખ્રિસ્તનો આત્મિક આહાર લેવો જોઈએ. તેમની તરફ સતત દ્રષ્ટિ રાખીને, તેમની સાથે સંગત રાખીને અને તેમના વચન દ્વારા પોષણ મેળવીને જ આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામી શકીએ છીએ. હવે પવિત્ર સ્થાનની બીજી પવિત્ર વસ્તુ દીપવૃક્ષ હતું. વાસ્તવમાં તે તેલથી પ્રગટતું દીપવૃક્ષ હતું. હવે મિત્રો, આપણે નિર્ગમન 25:31-33 કલમ વાંચીએ. વળી તું ચોખ્ખા સોનાનું દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય ને તેની બેઠક, તેનો દાંડો, તેના ચાડા, તેની કળીઓ તથા તેના ફૂલો તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલા હોય, અને તેની બાજુઓમાંથી 6 શાખાઓ નીકળે. એક બાજુમાંથી દીપવૃક્ષની 3 શાખાઓ અને બીજી બાજુમાંથી દીપવૃક્ષની 3 શાખાઓ. એક શાખામાં 3 બદામ ફૂલના આકારના ચાડા, એક કળી તથા એક ફૂલ, અને બીજી શાખામાં
3 બદામ ફૂલના આકારના ચાડા, એક કળી તથા એક ફૂલ, તે પ્રમાણે દીપ વૃક્ષમાંથી નીકળતી 6 શાખાઓ હોય. મિત્રો, નિર્ગમન 25, 34 થી 40માં દીપ વૃક્ષના વર્ણનની વિગતો આગળ ચાલુ રહે છે, પરંતુ 40મી કલમમાં ઈશ્વર મૂસાને એક અત્યંત મહત્વપૂર્ણ આજ્ઞા આપે છે. તો ચાલો 40મી કલમ વાંચીએ. અને જોજે, તેઓનો જે નમૂનો તને પર્વત પર દેખાડવામાં આવ્યો છે તે પ્રમાણે તું તેઓને બનાવ. મંડપની તમામ વસ્તુઓમાં સોનાનું દીપવૃક્ષ કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સૌથી સંપૂર્ણ અને સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. તે સંપૂર્ણપણે શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવ્યું હતું, જે તેમના દૈવત્વનું પ્રતીક છે. તે આપણને દર્શાવે છે કે પ્રભુ ઈસુ સંપૂર્ણ રીતે ઈશ્વર છે. આરાધનાનો સંબંધ પ્રકાશમાં ચાલવા સાથે છે. આ સત્યને સમજવું અત્યંત મહત્વપૂર્ણ છે. મિત્રો, આપણે દર્શનની રોટલીની મેજનો અભ્યાસ કર્યો અને જોયું કે સાચી આરાધના કરવા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મિક આહાર લેવો જરૂરી છે. જો દેવળમાં માત્ર મનોરંજન થાય, કોઈ પુસ્તકની સમીક્ષા કરવામાં આવે અથવા સામાજિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે તો તેને આરાધના કહી શકાય નહીં. તે માત્ર એક સભા છે. સાચી આરાધના ત્યારે જ થાય છે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી આત્મિક પોષણ મેળવીએ છીએ, કારણ કે તેઓ જ દર્શનની રોટલીનું સત્ય સ્વરૂપ છે. પરંતુ ઈશ્વરની આરાધના કરવા માટે માત્ર આત્મિક આહાર પૂરતો નથી. પ્રકાશમાં ચાલવું પણ જરૂરી છે. પવિત્ર સ્થાનમાં રહેલું સોનાનું દીપવૃક્ષ ખ્રિસ્તનું પ્રતીક છે, કારણ કે તેઓ જ જગતનો પ્રકાશ છે. જો કોઈને કુદરતી પ્રકાશ જોઈએ તો તે મંડપની બહાર જવું પડતું, પરંતુ જો કોઈ દીપવૃક્ષના પ્રકાશમાં ચાલવા માંગતું હોય તો તેને મંડપની અંદર પ્રવેશવું પડતું. એ જ રીતે યોહાન 1:9 કહે છે, ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. આજે ઘણા લોકો પોતાના શબ્દો અને વિચારો દ્વારા બીજાઓને માર્ગદર્શન આપવાનો દાવો કરે છે, પરંતુ વાલા દર્શક મિત્રો, પવિત્ર પુસ્તક બાઇબલ ચેતવણી આપે છે કે મનુષ્યની ફિલસૂફી અને ખાલી છેતરપિંડી આપણને સત્યથી દૂર લઈ જઈ શકે છે. તેથી સંત પાઉલ કોલોસી 2:8 કહે છે, સાવધાન રહો, રખેને ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહીં પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતના તત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે. મિત્રો, ખ્રિસ્ત માત્ર કોઈ તત્વચિંતક નથી જેમણે અજ્ઞાન ભર્યા શબ્દોથી લોકોને મૂંઝવણમાં મૂક્યા હોય. તેઓ ઈશ્વરના પુત્ર છે અને તેમનામાં જરાય અંધકાર નથી. તેઓ સંપૂર્ણ સત્ય, સંપૂર્ણ પ્રકાશ અને સાચા માર્ગદર્શક છે. દીપ વૃક્ષ સંપૂર્ણપણે એક જ સોનાના ટુકડામાંથી હથોડાથી ટીપીને બનાવવામાં આવ્યું હતું. તે અતિ સુંદર કોતરણી અને અલંકારોથી શોભિત હતું. તેમાં એક મધ્યદંડ હતો અને તેમાંથી બંને બાજુ 3 શાખાઓ નીકળતી હતી. આમ કુલ 7 શાખાઓ હતી. દરેક શાખા બદામના વૃક્ષની ડાળી જેવી હતી, જેમાં કળીઓ, ફૂલો અને ફળની આકૃતિઓ બનાવવામાં આવી હતી. દરેક શાખાના ઉપરના ભાગે ખીલેલા બદામના ફૂલ જેવી રચના હતી અને ત્યાં જ તેલથી ભરેલા દીવા મૂકવામાં આવતા હતા. આ બદામના ફૂલો દેખાવમાં લાકડા જેવા લાગતા હતા, પરંતુ તે સંપૂર્ણપણે સોનાના હતા. તેઓ આપણને હારૂનની ફૂટી નીકળેલી લાકડીની યાદ અપાવે છે. જ્યારે હારૂનના યાજક પદના અધિકાર અંગે પ્રશ્ન ઊભો થયો હતો ત્યારે તેની બદામની લાકડીમાં કળીઓ ફૂટી નીકળવી અને ફળ આવવું એ તેના યાજક પદ પર પરમેશ્વરની મહોર હતી. જે લાકડી નિર્જીવ હતી તેને ઈશ્વરે જીવંત બનાવી અને તેમાં ફળ ઉત્પન્ન કર્યું. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મુયેલામાંથી પુનરુત્થાન એ વાતની જાહેર ઘોષણા હતી કે તેઓ ઈશ્વરના પુત્ર છે.
પુનરુત્થાનથી તેઓ ઈશ્વરના પુત્ર બન્યા નહોતા, કારણ કે તેઓ તો અનાદિકાળથી જ ઈશ્વરના પુત્ર હતા. પુનરુત્થાને માત્ર આ સત્યની પુષ્ટિ કરી. હારૂન ઈશ્વર દ્વારા નિયુક્ત મહાયાજક હતો અને તેના યાજક પદનો અધિકાર ફૂટી નીકળેલી લાકડી દ્વારા પ્રમાણિત થયો હતો. તે જ રીતે ખ્રિસ્તનું પુનરુત્થાન તેમના મહાયાજક પદની પણ પુષ્ટિ કરે છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મહાન યાજક છે. તેઓ મનુષ્ય બન્યા અને આપણા માનવીય સ્વભાવમાં ભાગીદાર થયા. તેઓ દરેક બાબતમાં આપણા જેવી પરીક્ષાઓમાંથી પસાર થયા, છતાં તેઓ પાપ રહિત રહ્યા. પરંતુ તેમના મહાયાજક પદનો મુખ્ય આધાર તેમનું દેવત્વ છે. મિત્રો, જૂના કરારમાં યાજક મનુષ્યનું પ્રતિનિધિત્વ કરીને પરમેશ્વરની સમક્ષ ઊભો રહેતો હતો. આજે ખ્રિસ્ત, જે પરમેશ્વર હોવા છતાં મનુષ્ય બન્યા, તે પરમેશ્વર મનુષ્ય તરીકે આપણા પ્રતિનિધિ છે. સ્વર્ગમાં એવા એક ઈશ્વર છે જે મને સંપૂર્ણ રીતે જાણે છે, મારી દરેક પરિસ્થિતિને સમજે છે અને મને સહાય કરવા સક્ષમ છે. જે પુનરુત્થાને જાહેર કર્યું કે તેઓ પરમેશ્વરના પુત્ર છે, એ જ પુનરુત્થાને તેમના મહાયાજક પદના અધિકારની પણ પુષ્ટિ કરી. મિત્રો, એક રસપ્રદ બાબત એ છે કે સોનાના દીપવૃક્ષનું કોઈ માપ આપવામાં આવ્યું નથી. શા માટે? કારણ કે તમે ઈશ્વરના દૈવત્વને કોઈ માપદંડથી માપી શકતા નથી. ઈશ્વરના પુત્ર તરીકે તેમની મહાનતાને કોઈ માપમાં બાંધી શકાતી નથી. માનવીની બુદ્ધિ તેમને સંપૂર્ણ રીતે સમજી શકતી નથી. તેઓ માનવ સમજણ અને ગણતરીથી પર છે. તેમ છતાં તેઓ સંપૂર્ણપણે મનુષ્ય પણ હતા. તેમનું દૈવત્વ અને તેમનું મનુષ્યત્વ એકબીજામાં ભળી ગયા નહોતા. બંને પોતપોતાના સંપૂર્ણ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એક તરફ આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ લાજરસ માટે રડ્યા હતા અને બીજી તરફ એ જ ઈસુએ અધિકારપૂર્વક કહ્યું, લાજરસ બહાર આવ, અને લાજરસ મૃતકોમાંથી જીવતો બહાર આવ્યો. આ બંને સત્ય, એટલે તેમનું સંપૂર્ણ મનુષ્યત્વ અને સંપૂર્ણ દૈવત્વ તેમના વ્યક્તિત્વમાં એકસાથે જોવા મળે છે. દીપવૃક્ષ પવિત્ર સ્થાનમાં પ્રકાશ આપતું હતું, જે આરાધનાનું સ્થાન હતું. ધ્યાન આપો કે દીપવૃક્ષ પોતે દીવાઓને ધારણ કરતું હતું. પછી એ જ દીવાઓનો પ્રકાશ દીપવૃક્ષની સુંદરતાને પ્રગટ કરતો હતો. દીવાઓમાં રહેલું તેલ પવિત્ર આત્માનું પ્રતીક છે. યોહાન 14:26 ઈસુ કહે છે, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. મિત્રો, જ્યારે તમે અને હું સાથે મળીને ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે આપણે ખ્રિસ્તના વ્યક્તિત્વની આસપાસ એકત્ર થઈએ છીએ. એ સમયે પવિત્ર આત્મા ખ્રિસ્તની બાબતો આપણને પ્રગટ કરે છે. જેમ દીવાઓનો પ્રકાશ સોનાના દીપવૃક્ષની સુંદરતાને પ્રગટ કરતો હતો, તેમ પવિત્ર આત્મા ખ્રિસ્તને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવે છે. તેઓ જ આપણા માટે પૃથ્વી પર આવ્યા, આપણા ઉદ્ધાર માટે પોતાનું જીવન અર્પણ કર્યું અને હવે સ્વર્ગમાં જીવંત રહીને આપણા માટે સતત મધ્યસ્થી કરે છે. કેટલું અદ્ભુત! વાલા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. આવતીકાલે ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અન્ય વળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. રાખવો તે પર પ્યાર
પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નિત્ય ઉઠવું સંતોને શોભતું એ છે. અનવળી ધરવું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. પ્રિય મિત્રો, આજના સંદેશમાંથી આપણે શીખ્યા કે પવિત્ર સ્થાનની અંદરની વસ્તુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ નિર્દેશ કરે છે. રોટલીની મેજ આપણને યાદ અપાવે છે કે ખ્રિસ્ત જીવનની રોટલી છે. તે આપણને માત્ર અનંત જીવન જ આપે છે એટલું જ નહીં, પરંતુ દરરોજ આત્મિક રીતે પોષણ, શક્તિ અને સહારો પણ આપે છે. જેમ 12 રોટલી ઇઝરાયેલના 12 કુળોનું પ્રતિનિધિત્વ કરતી હતી, તેમ ઈશ્વર તેમના તમામ લોકોને સમાન રીતે અને પુષ્કળ પ્રમાણમાં પૂરું પાડે છે. મિત્રો, જ્યારે આપણે ખ્રિસ્તમાંથી આત્મિક પોષણ મેળવીએ, તેમના પ્રકાશમાં ચાલીએ અને ઈશ્વર સાથેની દૈનિક સંગત તથા શક્તિ માટે તેમના પર આધાર રાખીએ, ત્યારે આપણે વિશ્વાસમાં આગળ વધી શકીએ છીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, દીપવૃક્ષ શાનું બનેલું હતું? એ સોનાનું, બી ચાંદીનું, સી પિત્તળનું, ડી લાકડાનું. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી 2.5 હાથ. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. તો ઝડપથી આપનો જવાબ અમને મોકલી આપશો. આપના પ્રતિભાવો પણ અમને આ નંબર પર મોકલી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.